નેનાવા ચોક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 2232 કિંમત 5,52,289 પ્રોહિબિશન મુદ્દામાલ તેમજ હાઈવો ગાડી તથા અન્ય કુલ મુદ્દામાલ કિંમત 10,57,289 સાથે કિસમને પકડી પાડવામાં આવ્યો છે। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સંબે તથા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી ડીસા વિભાગ ડીસાનાઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા તેને પકડી પાડવા સૂચન કરેલ છે। જે સૂચના અન્વયે MJ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો નેનદ્રા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। દરમિયાન એક હાઈવા ગાડી રજિસ્ટર નંબર RJ 15GA 1925ના ચાલક નિહાલ ખાન નવાબ ખાન સાથે જ ધંધો ડ્રાઇવિંગ કરે છે। બાપુ સરિયા રામસરજી બાડમેર રાજસ્થાનને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 2232 જેની કિંમત 5,52,289 પ્રોહિબિશન મુદ્દામાલ ગાડીની કિંમત 5 લાખ મોબાઈલ ફોન નંગ 5000 એમ મળી 10,57,289ના મુદ્દામાલ સાથે કિસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ડેરીના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબોરેટરીની મુલાકાત લીધી। તેમણે લેબોરેટરીની કાર્યપ્રણાલી ટેકનોલોજી પાસાઓ તેમજ પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી। બનાસ ડેરી દ્વારા NBT અને NDSના સહયોગથી આધુનિક ટેકનોલોજી આધારિત એમ્બ્રિયો ટ્રાન્સફર કાર્યક્રમ અમલમાં મુકાયો છે। વર્ષ 2021થી રૈયા ફાર્મ ખાતે શરૂ થયેલી આ કામગીરી અંતર્ગત અત્યાર સુધી 700થી વધુ એમ્બ્રિયો ઉત્પન્ન 522 એમ્બ્રિયો ટ્રાન્સફરન્સ તેમજ 83 સફળ ગર્ભધાન પ્રાપ્ત થયા છે। ઉપરાંત 40થી વધુ એલાઇટ વાછરડા ઉત્પન્ન કરવામાં આવતા પ્રોજેક્ટે મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે। વર્તમાન સમયમાં વેલડી ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે। અત્યાધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી સાથે કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે। નવી સુવિધા સંપૂર્ણ થાય ત્યાં સુધી રૈયા ફાર્મ ખાતે કન્ટેનર લેબોરેટરી દ્વારા તમામ કામગીરી સતત ચાલુ છે। રૈયા ફાર્મ ખાતે કાંકરેજ ગીર સાહિવાલ રાઠી મહેસાણા મુરાહ અને જાફરાબાદી જેવી ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રાણીઓ ઉપલબ્ધ છે। જેના આધારે એમ્બ્રિયો ઉત્પાદન તથા ટ્રાન્સફરન્સ પ્રક્રિયા સક્રિયપણે ચાલી રહી છે। તાજેતરમાં હાથ ધરાયેલા વિટ્રીફાઈડ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટ્રાયલમાં 32.25% ગર્ભધાન પ્રાપ્ત થયું પ્રોજેક્ટના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ પરિણામ છે। બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાણાદર ડેરી ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું। તેમણે બનાસ રેડિયો સ્ટેશન પોટેટો પ્લાન્ટ અને આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી। તેમણે સંસદીય પરામર્શ સમિતિ અને બનાસ ડેરીના બોર્ડ સાથે બેઠક યોજી। બનાસ ડેરીનો સહકાર મોડેલ આજે દેશ વિદેશ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। માત્ર 400 રૂપિયાની શરૂ થયેલી આ સંસ્થા આજે 24,000 કરોડના ટર્નઓવરે પહોંચેલી છે, જેનો શ્રેય વિસ્તારના પશુપાલકોને જાય છે। એક સમયનો સૂકો ગણાતો બનાસકાંઠા આજે સુજલામ સુફલામ અને નર્મદા કેનાલના કારણે કૃષિ અને પશુપાલનમાં આત્મનિર્ભર બન્યું છે। અમિત શાહે જણાવ્યું, સહકાર મંત્રાલય ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપી રહ્યું છે અને આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારોનું લક્ષ્ય છે। ડેરી પ્રોડક્ટ સાથે સહકારિતા નવા ક્ષેત્રો ઉમેરાશે અને 2047 વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં આવશે। સાણાદર ખાતે 440 કરોડના ખર્ચે 150 TPD ક્ષમતાનો અદ્યતન મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટ શરૂ થયો છે, જે ઉચ્ચ મૂલ્યવાળા ઉત્પાદનો દ્વારા પશુપાલકોને વધુ લાભ આપશે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદમાં ગુજરાતના ખેડૂતોને યુરિયા ખાતરની અછત અને તેની કાળાબજારીનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો। તેમણે બનાસકાંઠા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ પર સદનનું ધ્યાન દોર્યું। સાંસદે ઠાકોરે જણાવ્યું કે રવિ સિઝન હોવા છતાં ખેડૂતોને યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે। ઘણા દિવસોથી ખેડૂતો દ્વારા ખાતરની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત અને કેન્દ્ર સરકાર તરફથી પૂરતું યુરિયા ખાતર ઉપલબ્ધ થઈ રહ્યું નથી। તેમણે ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં શરાબ અને ડ્રગ્સની હોમ ડિલિવરી સરળતાથી થાય છે। દિયોદર નજીક ખીમાણા દિયોદર ભાભર હાઈવે પર આજે બપોરે 4 વાગ્યાની આસપાસ ભારે ટ્રાફિક જામ સર્જાયો। ટ્રાફિક જામમાં પોલીસ કર્મીઓ સહિત અનેક વાહન ચાલકો ફસાયા, જેને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ટ્રાફિક જામ રેલવે પુલ ઉપરથી થઈ સણોદર રોડ સુધી ફેલાયો હતો, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તાત્કાલિક ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ હાથ ધર્યો।